નંબર કેટલા વાગી ગયા કેટલા દી રોકણ હલવાઈ ગયા હોય એ બિચારા કેટલા દી રોકાય ને કઈ ક્યાં હલવાઈ ગયા હતા રોડ માંથી પછી ક્યાં રહ્યા હતા તમે ચોટીલા ચોટીલા રોકાણા હતા બિચારા હલવાઈ જઈ તો કોકરે કોણ હેરાન કોણે કર્યા તમને નાનું કોણ કેમ હેરાન કર્યા પડી ગઈ પછી પાસે વહી ગઈ પછી વાલ અંદર ગઈ પછી પાછું બટકું ભરાઈ ગયું પછી કેટલી વખત પંચર પડ્યું એક જ વાર પછી તમે એને પૈસા દીધા કે નહીં ત્રણ વાર હે એક જ વાર ગંડા એક જ વાર ગંડા ત્રણ વાર નહીં એક જ વાર એક જ વાર હમણાં ત્રણ બેટરી નું ઉતર તમારી ગાડીમાં પંચર પડ્યું હતું હવે થોડી પ્લે નાકો મામા ગડી ના પ્લે ક્યાં હેરાન થયા હતા તમે હે આમ જો તો ક્યાં હેરાન થયા એમ નહીં ક્યાં હેરાન મોટા ટાકા અને પીગટ પછી રાજકોટ થી નવું ટાયર લીધું કેટલા રૂપિયાનું લીધું સાડી 17,000 નું ઓહ બહુ મોંઘું કા બહુ આવું અમારી ગાડી જેટલો અને અમારી ગાડી જેટલો ગાડીનું ટાયર મોટા એક નંબર મોટો પછી નનકુ મામાની ગાડીમાં કોણ કોણ બેઠું હતું લાખ બીજા નહીં હે લાખ રૂપિયા એક જ બેઠા હતા ત્રણ ગાડી હતી 3 ગાડી હતી આખી તમારી ગાડી નથી અમારી ગાડી હતી અને કહું તો નનકુ મમ્મીની ગાડી હતી અને અમારી ગાડી પછી પંચર તમારામાં પડ્યું કે અજય કાકામાં પડ્યું નનકુ મામામાં પડ્યું પછી ખાવામાં શું ખાતા હતા અહીંયા તમે શું ખાધું સ્પ્રિંગ ખાઈને હોય સ્પ્રિંગ ખાઈને વયા ગયા મજા આવી હતી મજા આવી હતી પંચર પડે એ થોડી મજા આવે પંચર પડ્યું મજા ના આવે એ ઊભા રહેવાનું અહીંયા અને પંચર પડ્યું મજા ના આવી એમ ખાડામાં કરી ગઈ પછી પંચર પડી ગયું પાણી ભરેલું હોય ને વરસાદ હા એટલે પડી ગયું એમાં કાવતા હતા ને હવાએ જોઈ લીધી મારા બાપુએ ગમે એટલો ઘા કરી શકીએ ને તોય ખાટલા માટે તૂટે નહીં એમાંથી કોની ગાડી હારી હતી તમારી ગાડી હારી હતી નનકુ મામાની ગાડી હારી નથી એની તો હારી જ છે ને એની હારી નથી હે એને ભૂખરા કલર હાવ તો ભલે ભૂખરા કલર હોય તો બહુ હારી હતી એની ગાડી એને બહુ હારી ક્યાં હતી અરે સરસ હતી સરસ નથી અમની ગાડી સરસ હે અમની ગાડી સરસ તમારી તો નથી હારી બહુ કાંટ તૂટી ગયો અને એવું તું કહેતો હતો પછી ક્યાંથી હારી હોય કાટ નહીં તો તૂટો કાટ નહીં તો તૂટો તો નનકુ મામાની ગાડી બહુ સારી છે લાંબી ને સરસ છે લાંબી ભલે રહી અમને ભલે ઊંચી છે તમારે ઊંચી છે હા તમને લાંબી છે તમને લાંબી છે અમને ગાડી કેટલી ઊંચી છે સૌથી સારી ગાડી અમારી છે નવી નહીં અમની છે નવી તો અમારી જ છે ને મેં નવામાં લીધી છે તમે જૂનામાં લીધી જૂનામાં કાંઈ નહીં જૂનામાં જ લીધી અમે
ધોઈ નાખતા રોજ. રોજ ધોવો છો? હા. હું રોજ ધોઉં જો. જે તમે કેવી ધૂળ વાળી છે. તો પછી ધૂળ તો અહીંયા લઈ આવ્યો એટલે ધૂળવાળી થઈ ગઈ. તો મજા આ બધું ધૂળ ધૂળ જ છે. ભલે નહીં. તો તમારી ગાડી ધૂળવાળી ના થઈ? ના રહી ગયો. ક્રિસ શું ખાતો હતો અહીંયા? કાંઈ એ તોફાન કરતો હતો? હા, એને તાતું દૂધ પીવું હતું. તાતું દૂધ પીવું હતું એટલે રોતો હતો? ગાડીને ખરું તાતું દૂધ ખાય. તો અમારી ગાડીમાં તો તાતું દૂધ કરવાનું છે, તમારી ગાડીમાં નથી? ગેસ જ નથી. ગેસ નથી તો ગેસ નખાવી દો. ગેસ કેને ખાવાનું? એ અમારો ગેસ રહ્યો, એમાં મેં તાતું દૂધ કરી નાખીએ. હમ ગેસ નખાવો ને તમારે? ગેસ નખાવો છે ને? ગેસ વાળી કરાવી લ્યો. હાલો નખાવી આવીએ. હે મામાને ઘરે નહીં લઈને આવે ગાડી? હે તો હાલો હવે. હે તો હાલો લઈ લે. હાલો જાય. આશીષને થોડો લઈ જવાનો હોય. તમે કેટલા દી રહ્યા હતા ગાડીમાં? કેટલા દી રહ્યા હતા? મોરાગઢ ગયા હતા? આગળ અને આશીષ કાકાના આગળ અને દોડો પતલો કરી ના આશીષ કાકા વાહી બેઠા પેલા મનમાં પેલા આગળ બેઠી. તાવ મટી ગયો તને? તાવ મટી ગયો? તને ખાવી દેવેન્દ્ર? ખાવે નથી. પછી અહીંયા શું આઈસ્ક્રીમ ખાધી હતી તમે બધાય? હે પછી અહીંયા શાક રોટલી મળતું હતું? શાક રોટલી નતો? હે હોટલમાં ખાતા હતા કે એમ નહીં? અહીંયા હોટલમાં ખાતા હતા? હોટલમાં નતા ખાતા? અમે તો હોટલમાં ખાતા હતા.